તો અમરેલીમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે। ત્યારે વર્ષ 2026 ચૂંટણીને લઈને રાજ્યભરમાં વકીલો મતદાન કરી રહ્યા છે, તો અમરેલી જિલ્લામાં પણ અંદાજે 1100 જેટલા વકીલો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। તો સમગ્ર રાજ્યમાં લગભગ 66,000થી પણ વધુ વકીલો આ મતદાન પ્રક્રિયામાં જોડાયા છે। ત્યારે ચૂંટણી અધિકારી JS વાળાએ જણાવ્યું છે કે વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે અને નિયમ અનુસાર ચાલી રહી છે। ત્યારે ચૂંટણી પરિણામોથી બાર કાઉન્સિલના નવા સભ્યોની વરણી કરાશે, તો વકીલોના હિત અને સંસ્થાના ભાવિ માટે ચૂંટણી મહત્વપૂર્ણ ગણાઈ રહી છે। આજરોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 2026ની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે વકીલો અત્યારે બહોળી સંખ્યામાં કોર્ટ પરિસરમાં હાજર છે। સવારથી 10 વાગ્યાથી ટ્રાફિક જોવા મળ્યું હતું। અત્યારે પણ અમારે પોલિંગ સ્ટેશન 4 બનાવવા પડ્યા હતા। હજી પણ કદાચ એકાદું વધારવું પડશે એવી અમને દહેશત છે, અને વકીલો વધારેમાં વધારે અમરેલી બારમાં મતદાન કરે અને એક એવો નેતા ચૂંટાઈને ઉપર બાર કાઉન્સિલમાં જાય એ માટે વકીલો સૌ મતદાન કરવા આવ્યા છે। ગુજરાત 2026ની ચૂંટણીમાં જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે સેવા આપું છું। આજરોજ અમરેલી જિલ્લાની અંદર 1100 જેવા વકીલશ્રીઓ વોટિંગ કરશે। ઓલ ગુજરાતની અંદર 66,000 જેવા વકીલશ્રીઓ વોટિંગ કરશે, જે આવનારા સમયમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ભાવિ નક્કી થશે।